અને હવે વાત કરીશું એ ફેક્ટરીની કે જેમાં ગંભીર ભીષણ બ્લાસ્ટ થયો અને સવાલ અનેક થઈ રહ્યા છે. તંત્ર સામે પણ એટલી જ આંગળીઓ ઊભી થઈ રહી છે. તો ગુજરાત સહિત દેશભરમાં બેદરકારીના કારણે આગની ઘટનાઓમાં અનેક નિર્દોષોની જિંદગીઓ હોમાઈ રહી છે. તેમ છતાં ઠેર ઠેર સાક્ષાત ટાઈમ બોમ્બ સમાન આ ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમી રહી છે. આવી જ એક ઘટના બની છે ખેડાના કપડવંજમાં કે જ્યાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં એવો પ્રચંડ વિસ્ફોટ થયો કે જાણે ભૂકંપ આવ્યો હોય તેવો અહેસાસ સ્થાનિકોને થાય છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાના કારણે ફરી એકવાર અનેક ગંભીર સવાલ ઊભા થયા છે. કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ. પાંચ કિલોમીટર સુધી અનુભવાયા ભૂકંપ જેવા આંચકા. ગેરકાયદે ધમધમતી આખી ફેક્ટરી બળીને ખાખ. કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં એવો પ્રચંડ વિસ્ફોટ થયો કે સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ગામડાઓમાં ધરા ધ્રુજી હોય તેવો અહેસાસ થયો. ભયંકર વિસ્ફોટના કારણે ફેક્ટરીની દિવાલ, પતરાનો શેડ અને ઓફિસનું આખું મકાન તૂટી પડ્યું. દુર્ઘટનામાં 6 જેટલા લોકો ઘવાયા. તેઓને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, FSL અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ. આ ધડાકો એટલો જોરદાર હતો કે લોકોને ભૂકંપ આવ્યો હોય તેવો અહેસાસ થયો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ભયના માર્યા ઘરની બહાર નીકળી ગયા. બ્લાસ્ટ બાદ દૂર દૂર સુધી ધુમાડો જોવા મળ્યો. બ્લાસ્ટના કારણે અનેક ઘરોની કાચની બારીઓ સહિતનો સામાન તૂટતા મોટા પાયે નુકસાન પહોંચ્યું. પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે તેમને જાણે કે વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ જેવો આભાસ થયો. પહેલા બોમ્બ ધડાકો થયો, પછી ફરી બીજો થયો. એટલે અમે ઘરની અંદર હતા, બહાર નીકળી ગયા. શું થઈ ત્યાં તો આગ લાગતી હતી મોટી. અચ્છા. હા. તેનાથી શું નુકસાન થયું ઘરમાં? ઘરમાં કાચની બારીઓ તૂટી ગઈ, ઉપર ધાબાનું મકાન નુકસાન આવ્યું. તંત્ર પાસે અપેક્ષા એ જ રાખો કે આવું ગેરકાયદેસર કમાઈ જો વસ્તી હોય તો ના થવું જોઈએ. અને આ જે મંજૂરી આપી છે કાયદેસર પૈસા લઈને જ આપી હશે, કારણ કે પબ્લિક જો રહેવાસી હોય તો આવું કાયદેસરનું ના થવું જોઈએ. બીજી તરફ બ્લાસ્ટની તપાસમાં સામે આવ્યા છે સનસનીખેજ ખુલાસા. ફટાકડાની આખી ફેક્ટરી જ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. ફેક્ટરીની જગ્યાના માલિકનું નામ મિતુલ પટેલ છે, જેમણે સાદિકને આ ફેક્ટરી ભાડે આપી હતી, પરંતુ ફેક્ટરી માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નહોતી આવી. ફેક્ટરીમાં સુરક્ષાના કોઈ સાધનો કે નીતિ નિયમોનું પાલન થતું જ નહોતું. ફેક્ટરીના સ્થળ પરથી પોટેશિયમ નાઇટ્રેટનો જથ્થો મળી આવ્યો. આ જથ્થો પરમિશન વગર ફેક્ટરી સુધી પહોંચ્યો કેવી રીતે તે પણ સવાલ છે. ખુદ પ્રાંત અધિકારી પણ ફેક્ટરી ગેરકાયદેસર હોવાનું સ્વીકારી રહ્યા છે. એની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ ના હોય એવી પણ પ્રાથમિક માહિતી મળેલ છે. એટલે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ અમારે જે કાર્યવાહી કરવાની થઈ છે એમાં પોલીસ ફરિયાદ થશે અને પોલીસ ફરિયાદના આધારે પણ આગળ FSL અને ફોરેન્સિકની તપાસ થઈ અને આગળ જે પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે એ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે. માલિક વિરુદ્ધ જે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જે લાયસન્સ નથી તો એની સામે ફરિયાદ થશે અને એના સામે ફરિયાદના આધારે પછી પોલીસ તપાસમાં જે કંઈ પણ બહાર આવે એના આધારે આગળની કાર્યવાહી થશે. ત્યાં જોયું તો એકચ્યુઅલી જે ફેક્ટરી હતી તે વિસ્ફોટક ફટાકડાની નથી, પરંતુ ફટાકડામાં જે કાર્બન ડિવેટ લગાડવામાં આવે છે એ ડિવેટ બનાવવાની ફેક્ટરી હતી જેવું હતું. ત્યાં આગળ એ બધા ત્યાં સાધનો પડેલા હતા. ત્યાં વિસ્ફોટ થયેલો હતો. એ કોઈપણ પ્રકારના સત્તાધારીના પરવાના વિના ત્યાં વિસ્ફોટક જ્વલનશીલ પદાર્થ રાખી અને કોઈપણ પ્રકારની ફાયર સર્વિસના સાધનો વિના, કોઈપણ મંજૂરી વિના ત્યાં પ્રકારનું કામકાજ કરવામાં આવતું હતું. કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા પણ સ્થળ પર પહોંચ્યા. તેમણે કહ્યું કે જો આ ગેરકાયદે ફેક્ટરી હશે તો જવાબદારોને કડક સજા કરાશે. બીજી બાજુ સાંસદ ગિનીબેન ઠાકોરે આ ઘટનાને ડીસા ફટાકડા બ્લાસ્ટની ઘટના સાથે સરખાવીને સવાલો પૂછ્યા છે. જો આ ફેક્ટરી ખરેખર અનલીગલી હશે તો એની ઉપર જવાબદાર લોકો ઉપર કાયદેસરનો કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ આ બાબતે ખૂબ ચિંતિત છે કે કોઈપણ જગ્યાએ
ગેરકાયદેસર કોઈપણ પ્રકારની કામગીરી થતી હોય અને એમાં લોકોની જાનહાનિ થતી હોય તો આ ક્યારેય ચલાવી નહીં લે ભારતીય જનતા પાર્ટી. તે ફરીવાર આવી ઘટના ન બને એના માટેની ખાતરીઓ અપાય, એની તપાસ માટેની ટીમો રચાય, પણ પાછળથી એની પાછળ કોઈ ગંભીરતાપૂર્વક પગલાં લેવાતા નથી અને એના કારણે આજે આ ફરી જે દિશાનું પુનરાવર્તન કપડવન મુકામે જે થયું છે. જે રીતે તંત્રના નાક નીચે બેરોકટોકપણે ફેક્ટરી ચાલતી હતી તે મુદ્દે ચોક્કસ મોટા સવાલો. કોના આશીર્વાદથી ધમધમતી હતી આ ફટાકડાની ગેરકાયદે ફેક્ટરી? કયા અધિકારીઓ અને નેતાઓના સીધા આશીર્વાદથી ચાલતી હતી ફેક્ટરી? તંત્ર ક્યાં સુધી તપાસની પીપુડી વગાડ્યા કરશે? ફટાકડાની ફેક્ટરી વિશે તંત્રને કેમ જાણ નહોતી? વીજ કનેક્શન માટે અલગથી ડીપી આપવાની મંજૂરી આખરે કોણે આપી? વીજ ડીપી મેળવવા માટે શું કારણ અપાયું હતું? શું ફેક્ટરીમાં ક્ષમતા કરતાં વધુ દારૂગોળો રખાયો હતો? જવાબદારો સામે માત્ર ગુનો દાખલ થશે કે જેલ ભેગા પણ કરાશે? મજૂરના જીવ જોખમમાં મુકનારા સામે આખરે દાખલારૂપ કાર્યવાહી થશે? હજુ 2 દિવસ પહેલા જ વસો ગામમાંથી પણ ગેરકાયદે ફટાકડાનું કારખાનું પકડી પડાયું હતું અને એ ફટાકડાની ફેક્ટરી પણ પરમિશન વગર ચલાવાતી હતી. ત્યારે હવે કપડવંજમાં બીજી મોટી ઘટના સામે આવી છે. કપડવંજ નગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિકાલ પ્લાન્ટની સામે ગરોડ ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હતી. આજે બ્લાસ્ટની ઘટના બની, 2 જેટલા બ્લાસ્ટ થયા. બ્લાસ્ટ થવાને કારણે આ દ્રશ્યો બતાવી સીધા કે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મહત્વની બાબત એ છે કે ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો તેના કારણે સમગ્ર ફેક્ટરી ધ્વસ્ત થઈ જવા પામી છે. વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જો કે નુકસાનીની સાથે સાથે સૌથી ગંભીર બેદરકારી વહીવટીતંત્રની સામે આવી છે. કારણ કે આટલી મોટી ફેક્ટરી ધમધમી રહી હતી, તેની કોઈ જ પ્રકારની જાણકારી વહીવટીતંત્ર પાસે ન હતી, પોલીસ તંત્ર પાસે ન હતી. સામાન્ય રીતે કોઈ પણ નવી ફેક્ટરી બનતી હોય છે તો તેને પરમિશનો લેવામાં આવતી હોય છે, પરંતુ ફટાકડાની ફેક્ટરી આટલી મોટી હોવા છતાં પણ તેના દ્વારા કોઈ જ પ્રકારની પરમિશન વહીવટીતંત્રને લેવામાં આવી ન હતી. જેને લઈને હવે ખેડા જિલ્લા વહીવટીતંત્ર પ્રાંત દ્વારા તપાસ હાથ ધરવામાં આવનાર છે અને તેને પરવાનો માટેની પરમિશનો કેમ ન લીધી અથવા તો આ ફેક્ટરી કઈ રીતે તેણે કાર્યાન્વિત કરી હતી તેની પણ તપાસ હાથ ધરાશે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.